બોલનારો તોતડો બને છે, ખોટું સાંભળનારો બહેરો બને છે, ઝેર આપનારો મૂર્ખ બને છે, ઘરમાં આગ લગાવનારો ટાલિયો બને છે, માંસ વેચનારો દુષ્ટ બને છે, માંસ ખાનારો પણ રોગી બને છે, રત્નોની ચોરી કરનારો નિષ્કુળમાં જન્મ લે છે, સોનું સોરનારો ખરાબ નખવાળો બને છે, ધાતુને સોરનારો નિર્ધન બને છે, રાંધેલું અનાજ સોરનારો ઉંદર બને છે, દાણા સોરનારો તીડ બને છે, જળને સોરનારો પતંગિયું બને છે, શાક અને પાન વગેરે સોરનારો મોર બને છે, ગંધ સોરનારો સસુદર બને છે, મધ સોરનારો કાગડો બને છે, મીઠું સોરનારો કીડી બને છે, પાન ફૂલ વગેરે સોરનારો વાંદરો બને છે, જૂતા સોરનારો તથા કપાસ સોરનારો ઘેટું બને છે, હિંસા કરનારો એનાથી જીવન જીવનારો તીર્થ કરવા આવેલા યાત્રિકોનું ધન તીર્થમાં યાત્રિકો આવે એનું ધન લૂંટનારો શિકારી બને છે, કસાઈના ઘરે એનો જન્મ થાય છે, બકરાના માફક એને કાપવામાં આવે છે, બિલહરને કરનારો બ્રાહ્મણ તથા અન્ન ભોજન કરનાર. જો બ્રાહ્મણ નીચના ઘરે ભોજન કરે તો વાઘની યોનિની અંદર એનો જન્મ ધારણ કરવો પડશે. બ્રાહ્મણ સંધ્યા અને ગાયત્રી ન કરે, બ્રાહ્મણને સંધ્યા અને ગાયત્રી જો ન કરે તો અંતકરણ મિલન પણ ઉત્તરથી ઉસ્ત કરે છે, એટલે કે એને નરક યોનિની અંદર બ્રાહ્મણને પણ ભોગવટો ભોગવવો પડે છે. અને યુષદ યજ્ઞ કરાવે, યજ્ઞમાં ટુંડર, અને જે બ્રાહ્મણ યજ્ઞ કરાવવાના લોભ વૃત્તિથી જો બ્રાહ્મણ યજ્ઞ કરાવે તો એને 7 જન્મ સુધી નિષ્કોળ યોનિની અંદર જન્મ લે અને એની મહા રાક્ષસ યોનિની અંદર એનો જન્મ થવાથી ઘેર ઘેર આટાફેરા મારવાથી એનો જીવન નિર્વાહ કરવો પડે છે. બ્રાહ્મણ વિદ્યા પોતાનો નશ બળદ બને છે. બ્રાહ્મણ જો વિદ્યા વેસે, બ્રાહ્મણ એનું કર્મ વેસે તો એ બળદ પણ બને છે. શિષ્ય ગુરુની સેવા નથી કરતો, ખંખાર યોનિમાં જન્મ લે છે. ગુરુનો તિરસ્કાર કરનારો, વિવાદ કરીને બ્રાહ્મણને જીતનારો બ્રહ્મ રાક્ષસ બને છે. માણસ કથા શાસ્ત્ર અને સાંભળ્યા પછી બ્રાહ્મણને દાન નથી આપતો તે શિયાળ બને છે. જે સજ્જનોનો સત્કાર નથી કરતો તે ફૂફાડા મારતો શ્રાપ બને છે. મિત્રની સાથે દોષ કરનારો પહાડી ગીધ બને છે. વેપારમાં દગો કરનારો ઘુવડ બને છે. વરણની નિંદા કરનારો કબૂતર થાય છે. આજ્ઞા ભંગ કરનારો, સ્નેહ ભંગ કરનારો, દેશ વેશ સ્ત્રી સાથે પરિત્યાગ કરનારો, લાંબા સમય સુધી સકોર પક્ષી બને છે. માતા પિતા, ગુરુ, ભાઈ, બહેન એમાં દેશ રાખે છે, એમના જન્મ ગર્ભપાતમાં નષ્ટ થાય છે. સાસુ સસરાને ગાળો આપનારી સ્ત્રી પાણીની જળો બને છે. સાસુ સસરાની નિંદા કરનારી સ્ત્રી પાણીની અંદર જળામુખી બને છે. અવગણના કરનારી, માથાની જુબાની બનનારી, સેને રાખનારી, પિતાનો ધિક્કાર વાળી, માતા પિતા હોય, સાસુ સસરા હોય એને ધિક્કારવા વાળી સ્ત્રી ગરોળી બને છે. અથવા 2 મોઢા વાળી સાપડ પણ બને છે. પોતાના કુળનો નાશ કરનારા, પોતાનો ગોત્રને સ્ત્રી ગમન કરનારો પ્રથમ જરખ અને પછી રીસ યોનિમાં જન્મ એનો થાય છે. પ્રતિવ્રતા સ્ત્રી સાથે દમન કરનારો પુરુષ અનંત કાળ સુધી ભેદ યોની ધોબીની ઘરે ધોબીના ઘાટ ઉપર એના જેમ કપડા ધોતા હોય એનો પથ્થર બને છે. ઋતુમાં આવેલી સ્ત્રી જો મંદિરને ઓળંગવામાં આવે તો